મમરામાંથી તો આપણે મમરાનું ભેળ બનાવતા હોય છે, મમરા ચાટ બનાવતા હોય છે, મમરાને આપણે વઘારીને સેવ મમરા સાથે ખાતા હોય છે. પણ શું તમે ક્યારેય મમરાની પૂરી કડક એવી ખાધી છે? તો આજે આપણે બનાવીશું મમરા. તો મમરા એ લઈ લીધા છે, અને જો તમારા મમરા હવાયેલા હોય તો તમે આને થોડા ગરમ કરી શકો. પણ અત્યારે મારે મમરા જે છે ને, મેં પેકેટ ખોલીને તો તરત એટલે આમાં લીધા છે, એટલે એકદમ કડક છે, એટલે મેં શેક્યા નથી. અને આવી રીતે એકદમ ઝીણું સ્મૂથ આપણે પીસી લીધું છે. અને ત્યારબાદ આપણે આ જે પીસાઈ જાય ને એને આપણે એની અંદર લઈ લઈશું. એ જ વાટકી ભરીને આપણે લઈશું, એક વાટકી ભરીને સૂજી. તો જે વાટકી ભરીને મમરા લીધા તે એ વાટકી ભરીને મેં અહીંયા રવો લીધો છે, એટલે મોટો છે. અને એને આપણે એ જ મિક્સરની અંદર જે મમરા પીસેલા છે ને એમાં જ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા મમરાને અને આપણે સૂજીને સરસ એવા બારીક આપણે પીસી લીધા છે. તો હું તમને બતાવું છું, એકદમ ઝીણું આ રીતે તમારે એનું પીસી લેવાનું છે. તો હવે આને આપણે લઈ લઈશું એક વાસણની અંદર. એટલે કે હું અંદર આ ડાયરેક્ટ જો વાટકીમાં લઈશ ને તો ઢળે, એટલે હું અત્યારે મોટા વાટકામાં લઉં છું, બાઉલમાં. તો હવે એકદમ ઝીણું સરસ એવું સ્મૂથ પીસી લીધું છે. અને હવે આને આપણે વાટકો ભરીને માપ કરી લઈશું. તો આજે એક વાટકા જેટલું, એટલે કે એક વાટકી જેટલું થયું છે. તો આપણે આટલું એક વાટકી પાણી લઈશું, એક વાટકી આપણે જે મમરા અને સૂજી છે. તો હવે આપણે પાણી ગરમ કરવા માટે કઢાઈ લીધી છે. કઢાઈને હવે આપણે જે પાણી વાટકો ભરીને લીધું છે એને આપણે ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય એટલે એમાં આપણે તલને ઉમેરી દઈશું. તલથી પણ સરસ એકદમ એટલો સરસ નાસ્તો આપણને લાગે છે. એટલે તલ આપણે અહીંયા મેં 1 કે 1.5 ચમચી જેટલા તલ લીધા છે, 1 ચપટી જેટલી હિંગ લીધી છે, અને ત્યારબાદ અહીંયા મીઠું લીધું છે સ્વાદ અનુસાર. અને પછી મેં અહીંયા લીધા છે કલોંજી લીધી છે 1 ચમચી ભરીને. અને હવે આપણે અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે. હવે આપણે પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે મમરા અને સૂજી જે પીસેલા છે એને આપણે અંદર ઉમેરી દઈશું. તો હવે હું અહીંયા અત્યારે કઢાઈ મારી એકદમ ગરમ છે, એટલે હું સાણસી લઈ લઉં છું. તો અહીંયા મેં સાણસીથી આપણે કઢાઈને પકડી લઈશું, એટલે શું આપણે એને બળે નહીં. અને હવે આપણે આ રીતે એને ચલાવીને લોટ જેવું બનાવી લીધું છે. હવે આ લોટને આપણે લઈ લઈશું બીજા વાસણમાં. તો અહીંયા અત્યારે મેં લઈ લીધો છે લોટને, જોઈ શકો છો. થોડું હલકું ઠંડુ પડે ને એટલે આપણે એને હાથેથી આ રીતે, તો અત્યારે ગરમ થોડું છે વધારે, એટલે થોડું ગરમ હોય ને ત્યાં સુધી આ રીતે એને આપણે ફેલાવી દઈશું, છૂટું છૂટું કરી દઈશું. અને જો તમારું લોટ થોડો ઢીલો એવું લાગતો હોય તો તમારે આ રીતે ઘઉંનો લોટ છે, પણ હું અત્યારે એમ જ ઘઉંનો લોટ ને 1 ચમચી ઘઉંનો લોટ અને 1 ચમચી ચણાનો લોટ, એટલે નાસ્તાને જે બનાવીએ નાસ્તો એકદમ કડક અને ક્રિસ્પી બને એટલા માટે મેં ઘઉંનો લોટ લીધો છે અને બેસન લીધો છે. એટલે આપણી જે પૂરી છે ને એકદમ કડક, ક્રિસ્પી અને ટેસ્ટી એવી બને. હવે આપણે લોટને સરસ એવો સરખો મસળી લીધો છે. ત્યારબાદ હવે એને આપણે ગુલા કરી લઈશું. જે સાઈઝની તમારે જે કણક પૂરી વણવી હોય એ સાઈઝને તમે નાના આ રીતે આપણે લુવા તૈયાર કરી લીધા છે, પાટલી લીધી છે. અને આ રીતે પાટલી ઉપર આપણે 1 કે 2 વલણ મારીને એને તૈયાર કરીશું. આવી રીતે આપણે, તો પૂરી સરસ આપણી તૈયાર થઈ ગઈ છે, આ રીતે જોઈ શકો છો. ફરી બીજી હું તમને બનાવીને બતાવું છું, તો જોઈ શકો છો પૂરી આપણી કેટલી સરસ એવી તૈયાર થાય છે અને વણાય છે પણ એટલી સરસ, કોઈ પણ લોટ લગાવવાની જરૂર નહીં. હવે આપણે આવી રીતે બધી પૂરી મેં તૈયાર કરી લીધી છે, જોઈ શકો છો. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે, અને તેલને એકદમ હાઈ ગરમ કરીશું એકદમ. અને પછી જ આપણે એની અંદર જેટલી પૂરી આપણે તળવાની હોય એટલી તળી લઈશું. અને અહીંયા અત્યારે મેં 3 પૂરી અંદર ઉમેરેલી છે. અને એને આપણે બંને સાઈડ આપણે ક્રિસ્પી કરવી હોય તો તમારે એને આ રીતે ધીમા એકદમ ફૂલ ગેસ પર નાખી અને બંને સાઈડ એને ઉલટ પુલટ કરી અને આવી રીતે કલર ચેન્જ થઈ જાય, બ્રાઉન કલરનો થાય એટલે આપણે એને ઉતારી લેવાની આવી રીતે. તો હું બીજી તમને નાખીને બતાવું છું. તો આવી રીતે ફરી પાછી આપણે 2-3 કે જેટલી તમારા કઢાઈમાં આવે એટલી એકસાથે. અને જો વધારે તમે નાખશો અને તેલ ઠંડુ પડી જાય તો પૂરી તમારી છૂટી પડી શકે છે.
અને ફેલાઈ પણ શકે છે. એટલે તમારે ઓછી નાખીને તમારે, અને મેં તળીને આ રીતે જાળીવાળું વાસણ છે એની અંદર લઈ લીધી છે, તાકી તેલ હોય તો નીચે પણ બિલકુલ તેલ નથી વરાતું એવી આપણી એકદમ ક્રિસ્પી. તો જો હું તોડતા જ એકદમ અડતા જ તૂટી જાય છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી છે. તો બનાવો ચા સાથે, અન્ય નાસ્તા સાથે, અને બાળકોને લંચ, ટિફિન કે તમે અન્યમાં લઈને બનાવી શકો છો. તો તમને મારી રેસિપીઓ ગમતી હોય, હજુ સુધી તમે લાઈક નથી કર્યું, શેર નથી કર્યા, તો ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ નથી કર્યા તો કરી લેજો.